નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં. તો આજે વાત કરીશું પોષણ ટ્રેકરની અંદર જે 22.0 અપડેટ આવ્યું છે તેના વિશે, અને તેમાં લોગિન કરવામાં સમસ્યા આવી રહી છે. જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો મોબાઈલ નંબર અને એમપિન એન્ટર કરે છે તો ત્યારે કંઈક અલગ જ પેજ ખુલીને આવે છે. જો તમે પહેલાં 21.9 અપડેટ કરેલું નહીં હોય તો તેનું ઓથેન્ટિકેશન કરવું પડશે. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું, તો અંત સુધી મારી સાથે જોડાયા રહેજો. તો સૌથી પહેલાં તો તમારે અહીંયા પ્લે સ્ટોરમાં જવાનું છે, અને તમે પ્લે સ્ટોર ઓપન કરશો તો ત્યારે તમારે પોષણ ટ્રેકર અપડેટ એવું ટાઈપ કરવાનું રહેશે. અને જેવું તમે પોષણ ટ્રેકર ટાઈપ કરેલું હશે, અહીંયા પોષણ ટ્રેકર ટાઈપ કરશો. અહીંયા મેં પહેલેથી જ અપડેટ કરી દીધું છે, એટલે મારે સીધું ઓપન કરવાનું જ રહેશે. જો તમે અપડેટ નહીં કર્યું હોય તો અપડેટનું ઓપ્શન આવશે, ત્યાં તમારે અપડેટ કરી દેવાનું. હવે પોષણ ટ્રેકર ખુલશે. તો જેવું તમે અપડેટ કરી દેશો એવી રીતનું આવી લોગિનનું એક પેજ ખુલીને આવશે, જેમાં તમે ઉપર લોગિન અને નીચે ફોરગેટ એમપિન પાસવર્ડ તમે જોઈ શકો છો. વેરિએશન 22.0 એવું લખેલું હશે, તો તમારે ફોરગેટ એમપિન અને પાસવર્ડ ઉપર ટચ કરવાનું છે. ઘણા બહેનો શું કરે છે, લોગિન ઉપર ટચ કરી દે છે, અને એક જે લોગિન અને એમપિન વાળું પેજ ખુલીને આવે છે. હવે તમે ફોરગેટ પાસવર્ડ ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતનો પેજ ખુલશે, જ્યાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવા છે. જે તમારો CUG નંબર હોય એ CUG નંબર જ તમારે અહીંયા નાખવાનો રહેશે, અને એનાથી તમારે અહીંયા ગેટ OTP એવું લખેલું હશે ને OTP મેળવવાનો રહેશે. તમારા જ નંબર ઉપર OTP આવશે. એ જે 4 આંકડાનો OTP આવે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. અહીંયા મેં OTP નાખી દીધો છે, અને હવે વેરીફાઈ પ્રોસેસ્ડ એમાં હું ટચ કરીશ એટલે એક બીજું પેજ ખુલીને આવશે, જેમાં એન્ટર એમપિન રાખવાની છે. હવે એમપિન જે તમારે 4 આંકડાની રાખવી હોય, ગમે તે XYZ એ તમે રાખી શકશો. અને નીચે કન્ફર્મ પિન એવું ઓપ્શન આવશે, તો ત્યાં પણ તમારે જે ઉપર જે તમે પિન નાખી હતી એ તમારે નીચે નાખવાની અને સબમિટ આપવાનું. જેવું સબમિટ આપશો એવું ફરીથી આ લોગિન વાળું પેજ ખુલીને આવશે. ત્યારે તમારે હવે લોગિન ઉપર ટચ કરવાનું, અને લોગિન ઉપર ટચ કરશો એટલે આવી રીતનું આવશે પેજ, જેમાં મોબાઈલ નંબર અને ઈમેલ નાખવાનો છે. તો ત્યાં પણ તમારે તમારો CUG નંબર જ નાખવાનો છે, અને જે તમે એમપિન જનરેટ કરી છે તે પાસવર્ડમાં નીચે નાખવાની રહેશે, અને સાઇન અપ કરી દેશો એટલે તમારું પોષણ ટ્રેકર ખુલી જશે. તો ઘણા બહેનોને આ પ્રોસેસ કર્યા બાદ પણ લોગિન થતું નથી હોતું, તો તેમના માટે એક બીજી પદ્ધતિ પણ છે, તેઓને આ રીતથી લોગિન કરવાનું રહેશે. પોષણ ટ્રેકર બંધ કરીને તમારે સેટિંગના એપ પર ટચ કરવાનું રહેશે. જેવું સેટિંગનું પેજ ખુલશે એવી રીતનું તમારે અહીંયા એપ્સનું ઓપ્શન જે આવશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌથી પહેલું જે અહીંયા ઓપ્શન છે એપ મેનેજમેન્ટ, એના ઉપર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ એપ મેનેજમેન્ટમાં જઈ અને તમારે ક્રોમ અથવા તો બ્રાઉઝર જેમાં તમારે ખુલતું હોય તેમાં ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમને અહીંયા ક્રોમમાં જે ક્લિયર કેચ કરીને જે ઓપ્શન આપ્યું છે ત્યાં જઈ અને તમારે ક્લિયર કરી દેવાનું રહેશે, જે તમારું સ્ટોરેજ હોય તે. અને ક્લિયર કરીને ફરીથી તમારે પોષણ ટ્રેકરમાં આવી જવાનું રહેશે. પોષણ ટ્રેકરમાં જે આપણી જે પ્રોસેસ થતી હોય શરૂઆતથી જે મેં આગળ બતાવી એવી રીતે પ્રોસેસ તમારે ફરીથી કરવાની રહેશે. અને એવી રીતના જો તમે ફોરગેટ એમપિન અને લોગિન કરશો તો તમારું પોષણ ટ્રેકરનું અપડેટ સરસ મજાનું થઈ જશે.